કેમ અહીંયા છો હજી સુધી? ઓફિસે નથી જવાનું? કેટલા વાગ્યા જો? ઓફિસે જઈને શું કરું? કેમ શું કરું એટલે કામ કરવાનું, ઓફિસે જઈને બીજું શું કરવાનું હોય? મંદી જેટલી ચાલે છે ને કે કોઈ કામ સૂઝતું નથી મને, અને સમજાતું પણ નથી કે આ ધંધો કેવી રીતના આગળ વધારીશ. બધું મારા પર આવીને ઊભું રહી ગયું છે. સાલું મગજ કામ જ નથી કરતું મારું તો. સાચું કહું ને તો આ મોટા ભાઈના ગયા પછી છે ને ક્યારેય કોઈ દિવસ કોઈ કામ સીધું થયું છે? નહીં, હે જ ને. મોટાભાઈના ગયા પછી ધંધો બરાબર નથી ચાલતો, કંઈ પણ બરાબર નથી થતું. ક્યાંક ને ક્યાંક વાંકમાં હું આવું છું. એક વાત કહું, તમે નહીં પણ આપણા ઘરમાં પેલી છે ને બ્લેક સાડીવાળી નાગીન ફરે છે ને એના હિસાબે આ બધું થાય છે. કોઈ દિવસ એનું મોઢું જોઈને પણ ક્યારેય ઘરમાં કોઈ સીધું કામ થયું જ નથી. ભાભી વચમાં ક્યાંથી આવ્યા? કેમ ભાભી વચમાં ક્યાંથી તું આવ્યા? મારી સાથે વાત કરતી હતી ને, તો મારી સાથે વાત કર ને. મેં કીધું ઓફિસે નથી જાવું તો નથી જાવું. આ બધું એમના લીધે તો થાય છે યાર. એમના લીધે થાય છે? એમના પગલા કોઈ દિવસ સારા છે જ નહીં. મોટા ભાઈને આખાને ખાઈ ગઈ છે. વિચાર કરો, જીવ લીધો છે એને મોટા ભાઈનો. હા તો તું પણ મને ખાવા જ બેઠી છો ને. તને ખબર છે કે ટેન્શનમાં છે, છતાંય તે મને પૂછ્યા કરે છે ઓફિસે નથી જાવું, સમય જોવો. અને મોટા ભાઈ હતા ત્યારે તો કઈ તકલીફ નહોતી, એટલે મને કઈ આવડતું નથી એમ કહેવા માંગે તું? હું એમ નથી કહેતી તમને, તો કામમાં ધ્યાન આપો ને. હા, આટલો બધો ગુસ્સો કરો હવે તું મને શીખવાડીશ કામમાં ધ્યાન આપો ને. વાહ, આ સારું નહીં? તું જે તારું કામ કરજે. ભાભીનું ઉપરાણું મને લેવા ના શીખવાડતી કે મારે શું કરવું. અરે મારે કોઈનું સાંભળવું નથી. ભાભીને જે કરવું એ કરે, તારે જે કરવું એ તું કર, અને મને મારી રીતના મારી હાલ ઉપર મૂકી દો. તમને તમારા હાલ ઉપર મૂકી દીધા હોત તો ઓફિસે હોત ને, ઘરે થોડા હોત તમે. તું મને ઓફિસે મૂકવા જાય? નાનો છોકરો છું કે સ્કૂલે મૂકવા જાય છે ઓફિસે મૂકી જઈશ? મૂકવા ના જાય પણ કામ ધંધે તો હોત ને. કામ ધંધે હોત. એની કરતા કામ ધંધો કેમ કરવો ને મને ખબર પડે છે. તું ના શીખવાડ. અને તને જો એટલું બધું આવડતું હોય ને તો કામ કર. તું ઓફિસ સંભાળી લે, ધંધો તું કર, હું ઘરે બેસીશ. હું શું કરવા સંભાળું? કા એ બધું કામ તમારું છે, મારું નથી. પછી હું કહીશ ને એટલા વાગ્યા હેતલ હજી કેમ ના ગયો ઓફિસે, અને શું થયું, મહિનો થઈ ગયો, પૈસા આપો, ઘર કેમ ચલાવીશું, ઘર ચલાવવા માટે રૂપિયા નથી, લાવો પૈસા, લાવો પૈસા. એટલે જ કહું છું, એટલે જ તમને કહું છું કે ટાઈમ ટુ ટાઈમ ઓફિસે જાવ ને તો મારે તમને આવું બધું ન કહેવું પડે. કોઈ દિવસ તમે અત્યાર સુધીમાં ધંધામાં ક્યારેય બે પૈસા કમાણા છો? મોટા ભાઈના ગયા પછી નથી કમાણો. એટલે જ કહું છું. અને કમાવા પણ નથી. મારામાં કોઈ આવડત નથી કે હું રૂપિયા કમાઈ શકું. બોલો શું કરી લેશો? તમારામાં આવડત છે પણ પેલી એવી છે ને આપણા ઘરમાં, એના હિસાબે કઈ નથી થઈ શકતું. કેમ નથી સમજતા તમે? નડતર ભાઈ સમજાતું નથી. મારી સાથે મગજમારી ના કર, મારું મગજ ફાટી જશે ને તો કંઈક ઊંધું થઈ જશે. સાચું કહું ત્યારે હર વખતે તમારું મગજ ફાટતું જ હોય છે. કોઈ દિવસ વાતને સાચી દઈશ ને એક, હા મોઢું ભરી જશે તારું. એટલે ચપડ 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 આવતા વેત ચાલુ કરી દીધું છે ને તે ચીબડી ખેંચી લેશ તારી, સમજી લેજે. ખેંચી લો પણ સાચું હશે ને તો બોલાશે, હકીકત હશે ને એ કહેવાશે. હકીકત સહન કરવી પડે. ઓકે, સહન કરું છું, તમને બધાને સહન કરું છું. અને આનાથી મોટી વાત એક પણ ન કહેવાય. ધંધામાં કઈ ન લેવાનું હોવા છતાં પણ ધંધો ચલાવું છું. તો કે અમારા મંદી હોવા છતાં પણ કામ શરૂ રાખું છું. તે અમે થોડું કીધું છે કે મંદી જાવ એમ એમના બિઝનેસમાં. તમે નથી કીધું મંદીને? નહીં, અમે નથી કીધું, પણ જેના લીધે થાય છે ને એ ખબર છે. અને તમને બહુ એનું ઉપરાણું લેવાનું આવે છે. એના લીધે જ થાય છે ને બધું. હા, તારા લીધે કઈ નથી નથી થતું. મારા લીધે તો શું હું તો થવાનું? કહી શકું ને કે તું જ્યારથી લગ્ન કરીને આ ઘરમાં આવી છો ને ત્યારથી મારી પનોતી બેસી ગઈ છે. બોલવામાં ધ્યાન રાખજો. તકલીફ પડી? પડે. કેમ પડશે. મને બધું સંભળાવતી હતી ત્યાં સુધી વાંધો નહોતો. આ તો સંભળાવી શકતે. જેવું તારા પર આવ્યું તો કેવી તકલીફ પડી? તકલીફ તો પડવાની જ છે ને. ખાલી ખોટા મારા ઉપર બ્લેમ શું કરવા કરો છો તમે? વિધવા ભાભી છે આપણા, એમના ઉપર પણ ખોટા આરોપ ના નાખ. ક્યાંક ને ક્યાંક આપણે એમ જ હેરાન થઈએ. ક્યાંક ને ક્યાંક બહુ તમને એમાં દયા આવે છે. મને દયા કોઈ નથી આવતી. તો શું અને કરવા મારે બોલો? કોઈની દયા ખાવી પણ નથી, અને મારા ઉપર કોઈ દયા ખાતા પણ નહીં. મારે કોઈની જરૂર નથી, મને શાંતિથી એકલા રહેવા દે. તું એટલે તારું જ કામ ને. કર. કોઈની જરૂર નથી એટલા માટે તો આટલા બધા ગરમ થાવ છો. પ્રેમથી તમારી સાથે વાત કરીએ છીએ તો વાત કરવાની બદલે ઝઘડા કરો છો. મેં ઝઘડો કર્યો તો તમારી સાથે આવીને ખાલી એટલું પૂછ્યું કે ઓફિસે, ત્યાં તો બ્લાસ્ટ થઈ ગયા સીધા. વગર વાક્યો બ્લાસ્ટ. હા,
ભાઈ હતા ત્યારે તો કાંઈ વાંધો નહોતો. હા તો સાચું જ કીધું હતું મેં. સાચું જ કીધું તું, શરૂઆત આપણે જ કરી હતી. હવે જાય છે કે હું તને અહીંયાથી ધક્કો મારીને કાઢું? હજી એક વાત યાદ રાખજો, ભાઈ હતા ને ત્યાં સુધી આ બધું કઈ નહોતું થતું. તું આવીને ત્યારથી જ થાય છે આ ઘરની અંદર બધું. હજુ સુધી રસોઈ ન બનાવી. હલો, તમને કેટલી વાર કહ્યું છે કે સમયસર અમારા ઘરનું કરિયાણું મોકલી દો? સારું, આજે નહીં આવે ને તો રૂપિયા કાપી લેવામાં આવશે. હો, આદિભાઈ ક્યાં છે? સહી કરવાની છે. ઘરે કેમ આવ્યા તમે? આદિભાઈને આમાં સહી કરાવી છે. આ પણ એ ઓફિસે આવીને કરી જાત, એના માટે કંઈ ઘરે આવવાની જરૂર નહોતી. ફોન નથી ઉપાડતા. હા તો આરામ કરતો હશે. કેમ માણસને બીમાર પડવાની કે માણસને થાક ઉતારવાની જરૂર ન પડે? પડે ને, પણ હું કહું કે કેટલા વાગ્યા જવો ખરા? શું કેટલા વાગ્યા? ખબર છે મને, મારા દીકરાને ક્યારેક આરામ કરવો હોય તો કરતો હશે. તમને કઈ ખબર જ નથી. ઓફિસના કામમાં મારે જાણીને શું કામ છે મને એ કહો. તમારે આ વાત જાણવી પડશે. સાંભળો મારી વાત, તમે છે ને આ વાત જાણવાની કોઈ જરૂર નથી, સમજી ગયા? હા, બોલાવું છું આદિત્યને, ઘરમાં જ છે, બોલાવું છું. હા, આદિ, આદિ. તું અહીંયા શું કરે? સાઈન કરો. પણ ઘરે આવવાની શું જરૂર હતી? તારે ત્યાં ત્યાં રહેવાય કે નહીં? તો તમને કેટલા ફોન કર્યા, તમે ફોન નથી ઉપાડતા. મારે નહોતો ઉપાડવો ફોન, એટલા માટે નહોતા ઉપાડી. પણ આટલો બધો ગુસ્સો શું કામ કરે છે? ઘરે આવ્યો છે તો સહી કરી દે ને, લે સહી કરી દે એટલે વાત થાય પૂરી. અને તું શું કામ ફોન નતો ઉપાડતો? અશોક આપણા ઓફિસનું કામ કરે છે. આમાં સહી કરીશ ને એટલે 2 મશીન ઓછા થઈ જશે. લેણા વાળા બધા રાયડું નાખે છે. શું? હા, આ શું બોલે છે? મને 2 લાફા માર્યા એ કે. આદિ, આ બધું શું છે? મંદી ચાલે છે, બધા મશીન બંધ પડ્યા છે, આ ધંધો બરાબર ચાલતો જ નથી. મેં બહારથી રૂપિયા લાવીને પણ મેં પ્રયત્ન કર્યો કે ધંધો શરૂ રાખ, પણ તેમ છતાંય તે ગાડી પાટે ચડતી જ નથી ને. ભાઈના ગયા પછી બધી તકલીફ પડવાનું શરૂ થયું છે, અને એક સાથે આટલી બધી તકલીફ મારાથી સહન નથી થતી. એટલે જ આજે ઓફિસે ગયો જ નહોતો. જોકે હું 2-3 દિવસથી રજાઓ પાડું છું, પણ બહાર ફટકતો હતો. આજે નક્કી કર્યું કે બહાર પણ નથી જવું. આ બધું શું છે પણ આદિત્ય? તારા ભાઈ હતા ત્યાં સુધી તો આવી કોઈ તકલીફ નહોતી, અને અચાનક આવી તકલીફ આવી? મેં કહ્યું ને તમને, મંદિરના કારણે અત્યારે બધું અટવાઈને બેઠું છે. શું કરવું એ સમજાતું નથી. આ બધાના પગાર ચડતા જાય છે. લેણું કેટલું છે પૂછો તમે. તને કોઈ દોડું થવાનું કહે છે? ને ત્યારે છેલ્લી વાર પણ તને મેં કહ્યું હતું કે ગમે એ થઈ જાય, ઘરે પગ નહીં મૂકવાનો એટલે નહીં જ મૂકવાનો. તારી પાછળ 5 જણા અહીંયા ઘર સુધી આવશે ને, મને નહીં પોસાય. પણ કોઈ લઈને આવ્યો છે? મને કે બોલાવીને અને આમાં સહી કરાવી નહીં. સહી પણ નહીં થાય અને હું પણ નથી આવતો. હોય એ તો પતે. જવાબ આપી દેજે એ લોકોને કે મેં તમને કીધું હતું મારે સમય જોઈએ છે, અને સામેવાળા વ્યક્તિ પાસે કંઈ ન હોય ને તો સમય આપવો જરૂરી છે. તો ઘરે આવશે તો? ઘરે આવશે તો હું જવાબ આપી દઈશ. જો કોઈ પણ પરિસ્થિતિ કે કોઈ પણ વસ્તુનો સામનો કરતા શીખ. આમ મોઢું સંતાડવાથી છે ને કોઈ પરિસ્થિતિ કાબુમાં ન આવી જાય, ખબર પડે છે તને? તું મારી સામે શું જુએ છે? સાચું કહું છું. અને અશોક જે કામ માટે આવ્યો છે એ કામ પૂરું કર. ના, શું ના? એ કામ મારાથી પૂરું નહીં. એટલે હું કોઈ પણ મારું મશીન એ લોકોને નહીં આપું. પૈસાની માંગ કરે છે ને તેને રૂપિયા જ મળશે, નહીં કે મારા ધંધાની કોઈ પણ વસ્તુ. આવી રીતના જો હું બધી વસ્તુઓ આપતો વેચીશ તો મારી પાછળ વધશે શું? આ લોકોને કહી દો જાઓ કે મને થોડો સમય આપો, હું જલ્દી ફરીથી ફેક્ટરી ચાલુ કરીશ અને તમારું બધું જ તે તમારા બધા જ રૂપિયા ચૂકવી દઈશ. આદિત્ય, સંભાળવું પડશે. આમ ને આમ કામ ધંધામાં મંદી ચાલતી રહેશે તો ઘર કેવી રીતે ચલાવીશું? બીજું બધું કેવી રીતે કરીશું? ઉપરથી તારો મોટો ભાઈ પણ નથી. તારા માથે બધાની જવાબદારી છે.
સમજ પડે છે તને? હા હું જાઉં છું. બા તમે શું કામ આવ્યા? શું થયું? કાંઈ નથી થયું. આ ભૂખ લાગી હતી તે મેં કીધું ખાવા થઈ ગયું હોય ને તો હું ખાઈ લઉં થોડુંક. ખાવાનું તો હજી બન્યું જ નથી કાંઈ. બહુ ભૂખ લાગી છે? ના ના એમ નહીં, થોડીક વાર હુઈ જાઉં, તું મજા નથી ને એટલે તો તમને થઈ તો- ગયું હોય તો. તમને તો તાવ ચડ્યો છે બા. દવા લીધી કે નહીં? એટલે જ તો થોડાક દાળ ભાત થયા હોય તો એ દઈ દીધું, એ ખાઈને ગોળી ગોળી લઉં અને પછી ઘડી ખોઈ જાઉં તો તાવ ઉતરી જશે મને. ખાવાનું બન્યું જ નથી. કાંઈ વાંધો નહીં, કાંઈ સવારનું એ ઠંડુ પડ્યું હોય ને નાસ્તાનું તો એ દઈ દે ને તો એ હાલશે મારે. હા કંઈ જ નથી. શું કરું? ભૂખ્યા પેટે દવા પણ નહીં પી શકો ને તમે? કાંઈ વાંધો નહીં, તું એક ઉપાધિ મિનિટ. કરમાં. આ દૂધ છે, ના ના દૂધ પી લો એટલે દવા પી શકો તમે. દવાની ગોળી લઈ આવી આપું? હા દૂધ? બાને ગ્લાસ ભરી ભરીને દૂધ? નહીં મમ્મીજી, બાને બહુ તાવ ચડ્યો છે ને દવા લેવી હતી. એ તો ખાવાનું લેવા આવ્યા હતા પણ કંઈ હતું નહીં એટલે દૂધ આપ્યું. અચ્છા અચ્છા અચ્છા. મા દીકરીએ નક્કી કર્યું છે ને કે આ ઘરનું ધનોત પનોત કાઢીને જ લઈશું એસો નહીં? હો? નક્કી જ કર્યું છે ને કે આ ઘરનું ધનોત પનોત તો હું કાઢીને જ રહીશ. ના ના બોલો બોલો. ખબર છે આ ઘરમાં ખાવાનું ખૂટી રહ્યું છે એ ખબર છે તમારી મા દીકરીના કારણે? અને બંનેઓ અને મા દીકરીએ મળીને મારા ઘરનું તો તમે લોકો સત્યાનાશ પાડ્યું મમ્મીજી છે. એક મિનિટ. બા તમે જાઓ, બહુ બોલતી નહીં. જાઓ તમે. મોકલી આપ્યા બાને? મમ્મીજી સારું ન લાગે. ના મને ના સારું એટલે. તારી બાથી તો કઈ સંભળાય નહીં ને. કેટલા રૂપિયા લીટર દૂધ આવે છે ખબર છે? હં? ખબર છે મમ્મીજી, હમ? પણ ખાવાનું કંઈ નહોતું ને એટલા માટે આપ્યું. અને એમને બહુ તાવ હતો તો દવા પીવી હતી. તારી બાને કે સવારથી સાંજ સુધી મંદિરે જાય અને છે ને પેલા ભિખારીઓ ઓટલા પર બેસે છે કે નહીં ત્યાં બેસે, ભીખમાં કંઈક ને કંઈક મળે ખાવાનું અને પછી છે ને બપોરે અહીંયા આવીને એક ટાણું કરી જવાનું. બોલો છો શું બોલો શું? એક તો મારા દીકરાને ખાઈ ગઈ છે, ઉપરથી પાછું આ ઘરની અંદર બધું જ અમારે કરવાનું, તારું પણ અને તારી બાનું પણ. ધંધામાં મંદી ચાલે છે, મારો દીકરો આદિત્ય કેટલા ટેન્શનમાં છે, પણ નહીં એ કંઈ નહીં જોવાનું તમારે મા દીકરીએ. એ બધું જોવા માટે તો અમે બેઠા છીએ ને. તમારે તો બસ જલસા કરવા છે, રૂપિયા ઉડાડવા છે. મમ્મીજી તમે થોડું વધારે જ બોલી રહ્યા છો. કેમ? તમે જેવું વિચારો છો એવું કંઈ નથી. તમને ખબર છે ને કે એમની સેવા કરે એવું કોઈ નથી એટલે અહીંયા લઈને આવી છું. હા, પેલા તારી સેવા કરતા હતા, પછી તારી માની. હજુ કોઈ કુટુંબમાં છે આવું અનાથ રજડતું તો એને લઈ આવો, કારણ કે આ તો ધર્મશાળા જ છે. શરમ આવવી જોઈએ. એક તો મારા દીકરાને ખાઈ ગઈ, દીકરો તો રહ્યો નહીં, હવે બધી જવાબદારી મારા નાના દીકરા પર આવી ગઈ. હવે નાના દીકરાની ખાઈ જાઓ, બાકી શું કામ રાખો છો? મમ્મીજી મહેરબાની કરીને આટલું બધું ન ભૂલો. કેમ? તમારો દીકરો મારા કારણે નથી મર્યો. તો તમને પણ ખબર છે કે એમાં મારો કોઈ વાંક નહોતો. ના ના, તારો શું કામ વાંક હોય? તારો શું કામ વાંક હોય? વાંક તો બધો અમારો. હે મમ્મીજી તમે અત્યાચાર કરો છો મારા પર. ઓહો, અબડા નારી, અત્યાચાર સહન કરી કરીને અડધી થઈ ગઈ. હે તમને વાંધો શું છે મારા? વાંધો છે ને, વાંધો જ છે, કારણ કે મારો દીકરો મરી ગયો છે. વિધવા વહુને સવારથી સાંજ સુધી જોવાની, પાછી એની બીમાર માં આખો દિવસ. મને ભગવાન લઈ લે, કોઈ નહીં લે. તારી માના કરમ જ ન તારા. એક નંબરની ખરાબ કરમની છે કે જેને દીકરીના આશરે આવવું પડ્યું, જેને એટલી પણ શરમ નથી આવતી કે હું દીકરીના ઘરનું ખાઉં છું. અરે એ લોકો દીકરીના ઘરનું પાણી નથી પીતા અને તારી માં એ પાડાની જેમ પડી છે. એને જોતા લાગતું નથી કે એને શરીરમાં કઈ રોગ હોય. એકલા નાટક કરે છે. દીકરા ભૂખ લાગી છે, અરે આમ ભૂખ્યા ના રહી શકે? ઉપવાસ ન કરે? ન કરી શકે નહીં, કારણ કે 4 ટાઈમ પાડાની જેમ ખાધું જ છે તારી માએ. અને અહીંયા તો મફતના રોટલા મળે છે, બરાબર ઘી લગાવીને આપતી હઈશ ને તારી માને? એવું કંઈ નથી મમ્મીજી. ના, એવું કંઈ નથી. દૂધ પીવડાવવા છે.
અરે વાહ, આ ડોશીને તો જલસા છે, જલસા. જીવે છે કે મરી ગઈ? ના ના, જીવે છે. ઓ ડોશીમાં, ઊભા થાવ, ઊભા. શું થયું? કેમ? શું થયું એટલે? આ તમને શું થયું છે એ કોને પહેલા? મને મજા નથી. તો? તાવ આવ્યો છે. તાવ આવ્યો છે તમને? ઓ બાપા રે, તો તાવ આવ્યો છે તો મરી કેમ ન ગયા? એ મારા હાથમાં નથી ને. તો કોના હાથમાં છે? મારે તો ઘણોય મરી જાવું છે, પણ ઉપરવાળો ક્યાં લઈ જાય તો છે? દવા લાવી દઉં, મોનોકોટો. તમારો પીવામાં જીવ ના હાલતો હોય તો હું તમને ઢાંકણીમાં દવા લાવીને પીવડાવી દઉં. તો બોલો. સૌથી સારું થાય. પીવડાવી દઉં? હા લાવી દે, બહુ સારું થાય તો મારે કોઈનું સાંભળવું નહીં. મારા લીધે મારી છોકરીને સાંભળવું પડે છે બધાયનું. હા તો કોઈને સાંભળવું ન પડે ને તો અહીંયા આવવાય જ નહીં. શું કરવા આવી અહીંયા? અમે આમંત્રણ આપ્યું હતું તને આવવા? મારે કોઈ છે નહીં ને મારી છોકરી સિવાય. મારી છોકરી અહીંયા લાવી છે. મેં તો એને ના જ પાડી હતી કે મારે નથી આવવું. લોકોમાં તો કહેવાય છે કે દીકરીના ઘરનું પાણી ન પીવાય, અને તું છે કે તારી દીકરીના ઘરે રાત દિવસ 24 કલાક પડી છે. અરે શરમ કર, શરમ. આ કામ પડ્યા છે એ કર, જા. ઊભી થા, હાલ હાલ હાલ, ઊભી થા, ઊભી. મારી મજબૂરી છે એટલે અહીંયા પડીશ, નકર હું આવું સાંભળીને ન રહું. માં અને દીકરીની બંનેની મજબૂરી. એવી તો કેવી મજબૂરી છે તારી? હે ભગવાન, તું એક દી ગરડી થાય બટા, અને તારી માય એક દી ગરડી થશે. યાદ રાખજો. પતી ગયું લેક્ચર? તો આગળ બોલું. જો અહીંયા જાવું હતું તો તારા ઘરે તું દવા પીને પણ મરી શકતી હતી, નહીં? તને એમ નહોતું કે બિચારી મારી દીકરી એકલી વિધવા છે, એણે તો એના પતિનો ભોગ લીધો, પણ વિચાર કર, તારી દીકરી એટલી અપશુકન છે ને કે તારો પણ ભોગ લેવા ઊભી થઈ છે. સારું થાય, એવું થાય ને તો હું તો છૂટી જાઉં. છૂટી જાવ? આ બધામાંથી છૂટવું છે હજી તારે? તું તો હેરાન થાને એ જ લાયક નહીં. જો પાડાની જેમ મફતમાં અહીંયા ખાવું પીવું, કામ ન કરવું, એના કરતાં તો હેરાન થવું ને એ જ બેટર વાત છે. વાત તો તારી સાચી છે. મારે દવા પીને મરી જવું જોઈએ. હવે પીને મેં જેવી જેવી મરવું હોય ને એ માણસ વાતો ના કરે, મરીને દેખાડે. અને હા, ગયા મહિને આ ઘરના પૈસાથી દવા આવી હતી ને તારી? હા, તો પછી આજ પછી છે ને તારી દીકરીને કહેજે કે આ ઘરમાંથી તારી દવા માટે 1 રૂપિયો ઓછો ન થવો જોઈએ. એને અહીંયા તેની માને રાખવાની ત્રેવડ ના હોય ને તો જાતે જાય ને જાતે કમાય, કે તું કમા. અહીંયા વાસણ કરીશ ને વાસણ તોય મારી સાસુ પૈસા આપશે મહિને. વાત સાચી છે. હવે મારી દવા ખૂટી જશે ને તો મારી છોકરીને નહીં કહું કે મને દવા લાવી દે. તો ખાવાનું ઈ કહેવાય કે બેટા મારે નથી ખાવું, મારા ગળા નીચેથી અન્ન નથી ઉતરતું, કહેવાય એવું. જ્યારે ખાવાનું આપે ત્યારે તો સારું સારું મોઢું માંગે છે, મફત આવે છે. હા, હવે ખાવાય નહીં માંગુ, પછી કાંઈ વાંધો ખરો તને? તો પછી જીવાય જ નહીં ને. મરી જાવ ને, હું તો સાચું કહું, મરી જા ને તો હારામાં હારું. ખાવા પીવાની આ બધી ઝંઝટ જ જાય. અને તારી દીકરી માથે તું બોજ પડીને બેઠી છે ને, એને એમ થતું હશે કે મારી માં ક્યાં મારી માથે પડી. મને તો એમ હતું કે આ ઘરમાં હું વિધવા થઈને સુખી થઈને રહીશ, પણ એને બિચારીને થોડી ખબર હોય કે એની માને અહીંયા રાખવી પડશે. હે બેટા, તું કોકની દીકરી છો. તારી માં જો એકલી હોય આવી રીતે, અને તારી માને તું લઈ ગઈ હોય તારી સાસરીમાં, અને એની માથે આવું થાય તો તને કેવું લાગે? શું? હું રિસ્પેક્ટ કરું છું ને એનો મતલબ એમ નહીં કે મારા પિયર સુધી વહી જા, બરાબર? મારી માને આ વાતની વચ્ચે લાવવાની કરાય જરાય જરૂર નથી. સાચું કીધું તો આખરું લાગ્યું ને. એક વખત મારી જગ્યા પર તારી માને મૂકીને જોઈ જો, અને મારી દીકરીની જગ્યા પર તારી જાતને મૂકીને જો, પછી તને ખબર પડશે. અત્યાર સુધી છે ને મારા મમ્મી પપ્પાએ મને ક્યારે આવું લેક્ચર નથી આપ્યું, અને તું આજકાલની આવેલી આ ઘરમાં મને લેક્ચર આપીશ? હવે મારે શું કરવું શું ન કરવું? એ જ તો વાંધો છે કે જે સંસ્કાર તારા મા બાપે દેવાના હતા ને તને, એ દીધા નથી ને. તે તારી દીકરીને હું સંસ્કાર આપ્યા? આ કોકનો જીવ લેજે એમ? બિચારા અમારા મોટા ભાઈ કેવા હારા હતા, ઘડીકમાં એનો જીવ લઈ લીધો. અને ઊભી થા અને કામ કર, જા. જા છે કે ધક્કો મારું?
ધમકી આપવાની જરૂર નથી. મેં કહ્યું ને તમારા રૂપિયા તમને મળી જશે. હા તો બસ વારંવાર ફોન કરીને તમારે મને જાણ કરવાની જરૂર નથી. હું નથી આવવાનો ઓફિસે, તમને મળવાનો પણ નથી. ક્યાં છું એટલે ઘરે જોઈ જાઓ ને, નથી ઘરે. જુઓ, તમે ફોન રેકોર્ડ કરતા હો ને તો કરી લો. તમારે જ્યાં સાબિતી આપવી હોય ત્યાં આપી દો. હું એટલું જ કહું છું કે તમારા રૂપિયા મારે તમને આપવાના છે, પણ અત્યારે મારી પાસે નથી, એટલે મારે થોડો સમય જોતો છે. અને જો તમે વધારે પ્રેશર કરશો તો મને પણ બધું કાયદેસર રીતે કરતા આવડે છે, સમજ્યા તમે? હા તો તમારી સલામતી એમાં જ છે કે તમે અત્યારે ફોન મૂકી દો. આદિ આદિ આ બધું શું છે? શું ચાલી રહ્યું છે? કયા ટેન્શનમાં છે બેટા? અને કોનો ફોન હતો? તું આજકાલ જીવી રહ્યો છે કે શું કરી રહ્યો છે કઈ ખબર નથી પડતી. બોલ ને આદિત્ય, ટેન્શન થાય છે મને. જેની પાસેથી રૂપિયા લીધા હતા એ બધા ઉઘરાણી કરે છે. ઉઘરાણી? નવા લોકોને હવાલા આપે છે. જાણે હું ઉઠી ગયો હોય એવી વાત તો કરે છે મારી સાથે. ધમકીઓ આપે છે. કહે છે કે તારી સાથે અમે શું કરશું ને એનો તે અંદાજ પણ નહીં લગાવ્યો. શું હા, ધમકીઓ? એટલું જ નહીં, ઘરના બધા સભ્યોને પણ હેરાન કરીશું. મેં કીધું તમારાથી થાય ને કરી લેજો. મને લાગે છે કે મારે પોલીસ સ્ટેશન જઈને જાણ કરવી પડશે. ના બેટા, આ બધું જે થઈ રહ્યું છે ને એ પેલી તારી વિધવા ભાભી એ અપસુ કન્યાણને લીધે થઈ રહ્યું છે. આપણા ઘરની અંદર આવીને એને એવો આતંક મચાવ્યો છે ને કે પહેલાં તારો ભાઈ ગયો, પછી ધંધામાં નુકસાની, એની બીમાર માને અહીંયા લઈ આવી, બંને મા દીકરીને આપણે પાલવવાની. આ બધું થવાનું કારણ એ નાલાયક છે. હું તને સાચું કહું છું. તું માને કે ન માને, મારી વાત માન. આ બધું એના કારણે થઈ રહ્યું છે. તારા ભાઈને કોઈ બીમારી નહોતી, અચાનક એ મરી ગયો. અને આ ત્યારબાદ એને તો પાલવતા હતા, ત્યાં એની માનું કોઈ નથી, એટલે એની માને પણ આપણે સાચવવાની. અરે જરા પણ શરમ નથી. એ બંને મા દીકરી અહીંયા આરામથી જીવે છે. માં દૂધ પીવે છે, કાજુ બદામ ખાય છે, ફ્રૂટ્સ ખાય છે. એની મામાં કમજોરી છે. અને અહીંયા મારો દીકરો દિવસ રાત ભૂખ્યો તરસ્યો લોકોને જવાબ આપતો ફરે છે. એનું કારણ એ નાલાયક જ છે. તો હવે શું કરવું? એ લોકો રૂપિયા આપી દેશે આપણને, હું આ બધામાંથી બહાર નીકળી જઈશ. જો જે થવાનું છે થઈને રહેશે. અને તમે કે હું રોકી નહીં શકીએ. મને ખબર છે. ફરી પાછો ફોન. આ લોકોના ફોન ચાલુ જ રહે છે. જો મારી વાત સાંભળ, આ બધામાંથી બહાર નીકળવું હોય ને તો પહેલાં તારી આ વિધવા ભાભી અને એની બીમાર માને આપણે ઘરની બહાર કાઢવી પડશે. જો એ નીકળશે ને તો જ કંઈક થશે. હાલો, જહાન્નુમમાં છું, ત્યાં આવીને મળો. બેટા તું ફોન ઉચકવાના બંધ કરી દે અને બધાને એક સાથે ઓફિસે બોલાવી લે. જોઈએ તો હું આવું તારી સાથે, આપણે બધા પાસે સમય માંગી લઈએ, કંઈક કરીએ. આમને આમ તું રોજ એકની એક વાતથી પીડાતો રહીશ તો આમાંથી બહાર નહીં નીકળી શકે. નહીં જ નીકળી શકો. ને હું તમને લોકોને પણ કહું છું કે આપણે ઘરે બહારથી કોઈને કહેવું પડશે તાળું મારી દો. અહીંયાથી ભાગી ગયા છે ને એવું લાગવું જોઈએ. અહીંયા ને અહીંયા છુપાઈને ઘરમાં કેટલા મહિનાઓ કાઢવા પડશે ખબર નહીં, પણ આપણે બહાર નહીં નીકળી શકીએ. એવું બધું કાંઈ કરવાની જરૂર નથી. સમજી લે કે તારી ભાભી અને એની માં ગઈ ને એટલે આપણા ઘરમાંથી પનોતી ગઈ. તમારે જે કરવું એ કરો, પણ હું છુપાઈ જવાનો છું. હું કોઈના હાથે નથી લાગવાનો. અને તમને પણ કહી દઉં છું, એ લોકો બહુ ખતરનાક છે. આપણો જીવ જોખમમાં મૂક્યો છે મેં. માની લો કે જો એ લોકોને રૂપિયા નહીં મળે ને તો એ લોકો ગમે તે કરી શકે એવા છે. તું ચિંતા કે ઉપાધિ ન કર આદિ. હું બેઠી છું ને, હું બધું જ સંભાળી લઈશ. બસ એકવાર ઘરને હા નાલાયક માણસોથી ચોખ્ખું ચટાક કરી દઉં ને એટલી વાર આજે ને આજે બંને મા દીકરીને ઘરની બહાર કાઢું છું. આજે ને આમ જોવા જઈએ ને તો હમણાં જ. કારણ કે એ લોકો જ્યાં સુધી હશે ને ત્યાં સુધી મારો દીકરો શાંતિથી નહીં જીવી શકે. મોટાનો તો જીવ લીધો છે, નાનાનો પણ એ લોકો જીવ લે ને એમાંના છે. તું જા, શાંતિથી આરામ કરજા. બહુ ઊંઘ આવતી લાગે છે નહીં? મમ્મીજી રાત્રે મોડું થઈ ગયું હતું એટલે. શું કરતા હતા રાત્રે? મોડું થઈ ગયું હતું? ઘરના કામ તો વહેલા પતી જાય છે.
હા 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 તમારા બાના પગ દબાવતા હશો ને, માલિશ કરવાની ને, બિચારાથી ચલાતું નથી, કમરનો દુખાવો, નહીં. ગભરામણ. હે તમે રાત્રે ફ્રીજ સાફ કરવા કીધું હતું એટલે હા 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 ફ્રીજ હું તો ભૂલી જ ગઈ. હું શું કહું, લાવો આ આપી દો. હવે શું થયું છે મમ્મી? કંઈ નહીં, હવે આ ઘરના કામ અમે અમારી રીતે જોઈ લઈશું. ના 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 હું જ કરીશ બધું કામ. કોઈ જ કામ તમારે કરવાની જરૂર નથી, અમે કરી લઈશું, અમે બંને ભેગા થઈને. મમ્મીજી, મારી કઈ ભૂલ થઈ ગઈ. ભૂલ અને કામવાળા જ છીએ ને તમારી નજરમાં? તમે થોડી વાર શાંત રહો, હું જરા હેતલ વહુ એમનો ક્લાસ લઈ લઉં. સાંભળો, આ ઘરની અંદર કામ કરતાં તમે થાકી જાઓ છો, એકલા હાથે બધું કામ કરવું પડે છે, અને એમાં પણ આ જો રાત્રે નીંદર પૂરી નથી થઈ તો નીંદર આવે છે. હવે આ બધા કામમાંથી મુક્તિ, ના ઘર જોવાનું, ના ઘરના કામ જોવાના, ના ઘરના લોકોને જોવાના. મમ્મીજી, એવું કઈ નથી. તો હું કરી નાખીશ. શું કરી નાખીશ? થયું છે શું? કહેશો થયું છે મને કોઈ? કંઈ નહીં. હવે અમે લોકોએ નક્કી કર્યું છે કે તમે તમારું આ આખું શરીર લઈને ઘરની બહાર નીકળશો કાયમ માટે. મમ્મીજી, પણ શું કામ? મેં કાંઈ નથી કર્યું, કસમથી હું તમે કહો એટલું જ કામ કરું છું. અને હવે તો બાને દૂધ પણ નથી આપતી, તો પછી હવે હેતલ તું સમજાવ ને મમ્મીજીને. દૂધ ના આપો તો આ ઘરમાં ખાવાનું તો આપો છો ને, પાણી તો આ ઘરનું તમે તમારી બાને જ પાવ છો. લાઇટ બિલ, હા, જીબી વાળા અમારા બાપા તો નથી લાગતા કે લો વાહ વાહ તમારી વિધવા વહુ અને એની બિચારી બીમાર મા પાસે રૂપિયા નથી તો આ પંખો ચાલશે, એનું અમે લાઇટ બિલ નહીં લઈએ. મમ્મીજી, અમે તો એક જ રૂમમાં મા દીકરી સૂઈએ છીએ. હા હા પણ મા દીકરી પાછળ પણ ખર્ચો તો થાય જ છે ને, હે વીજળી તો ખર્ચ થાય છે કે નહીં? હવે પંખો નહીં ચાલુ કરીએ બસ મમ્મીજી આજથી. આ ઘરની બહાર તમે અને તમારી માં. બાદ તમે જાઓ, પછી આપણે વાત કરીશું. અમે લોકો જરૂરી વાત કરીએ છીએ, નહીં મમ્મીજી? ના ના હવે તો તમે અહીંયા ઊભા રહો, એક મિનિટ. ચૂપ. તમારી આ દીકરી અને તમે તમારું મોઢું લઈને ઉપડો. નાટક બહુ કરી લીધા, મારા ઘરમાં એસો આરામથી બહુ જીવી લીધું, કાચું બદામ ફ્રૂટ દૂધ બધું ખાઈ પીને અલમસ્ત થઈ ગયા છો. હવે કંઈ નહીં થાય, બહાર જઈને મજૂરી કરો, વિધવા દીકરીને પાલવો અને વિધવા દીકરી આ બીમાર માને પાલવે. આમાં મમ્મીજી, જો મારી કઈ ભૂલ થઈ ગઈ હોય તો હું તમારી માફી માંગુ છું ને. માફ કરી દો ને. ભૂલ તો ઘણી બધી છે. આ ડોકરીને જીભ આવી ગઈ જો. હેતલ, તું એમની સામે ન બોલ. જે કેવું હોય મને કહી દો, હું કઈ મને ખોટું જો નહીં લાગે. મારે છે ને અસ્ત્ર શસ્ત્ર કાંઈ નથી ઉઠાવું, પ્રેમથી તમને લોકોને ઘરની બહાર મોકલવા છે. જશો? મારી દીકરીને ના કાઢશો. સમજવાની કોશિશ કરો. મારાથી જ છે ને, હું જતી રહી. પ્લીઝ મમ્મીજી. શું એમનું સમજવાની કોઈ કોશિશ? નથી મારા સિવાય, ક્યાં જશે? અને હું તો આ ઘરની વહુ છું ને, મારો હક છે આ ઘરમાં. તો શું કરું? હા, આરતી ઉતારવું, વહુ આખો દીકરો ગળી ગઈ છે તો શું કરું? મમ્મીજી, કોઈનું જીવન મરણ આપણા હાથમાં નથી હોતું. પપ્પાજી પણ તો નથી ને, તો શું તમે કઈ કર્યું છે? તમારા પપ્પાજી એની એક ઉંમર થઈ ને પછી ગયા, એટલે પપ્પાજી સાથે કમ્પેરિઝન ન કરો તમારી જાતને. હા, જો તમારા આવ્યા પછી છે ને મારો દીકરો ગયો, ધંધામાં નુકસાની, મારો આદિત્ય ટેન્શનમાં રહે છે. મારા આદિત્યને કંઈ થઈ જાય ને એવું હું નથી ઈચ્છતી, મહેરબાની કરો ને. મારી દીકરીનો શું વાંક છે એમાં? એ જ ધંધા હોય તો નફો નુકસાન તો આવતું જ રહે. તમે જન્મ આપ્યો ને એ જ તમારી દીકરીનો વાંક. શું કામ આપ્યો બિચારીને આ દુનિયામાં, આ ફાની દુનિયામાં બિચારીને જન્મ શું કામ આપ્યો? પહેલાં જો તમારા ધણીને ખાઈ ગઈ, પછી એના ધણીને ખાઈ ગઈ. એના કરતાં એક કામ કરો ને, મા દીકરી જાઓ, બહુ ઘણા બધા આશ્રમો પડ્યા છે, આશ્રમોમાં જાઓ, ત્યાં રહો, મફતનું દાતાશ્રીઓ તમને ખવડાવશે. જાઓ. મમ્મીજી, પ્લીઝ સમજવાની કોશિશ કરો. તું સમજવાની કોશિશ કરને. અને તમે મફતનું ખાઈને ધરાયા નથી. પણ મારી દીકરીને મફત્યણ વેવણ, મમ્મીજી શરમ લાજ વગરની. એ તો આ ઘરની વહુ છે, મારી દીકરીને ના કાઢો, એને અહીંયા રહેવા દો. મમ્મીજી આ લોકોને છે ને ધક્કા મારીને બહાર કાઢો ને તો જ જશે. હેતલ નીકળ બહાર. હેતલ તારી આટલી હિંમત મારી વહુને લાપો મારે છે? હા, નીકળ, ચલ જા નીકળ. બા બા દરવાજો બંધ કર, પછી ગાલને સહેલાવજે. જા. હવે આપણે શું કરશું? ક્યાં જાશું? બા, હું ક્યારની જ વિચારું છું કે હવે આપણે ક્યાં જશું. મારું તો ઠીક છે બટા, કે મને તું કોઈ ઘરડા ઘરમાં કેમ ક્યાંક મૂકી આવે, પણ મારા લીધે થઈને તને હોતન કાઢી મૂકી તારી હા હું મને એ વાતનું દુઃખ છે.
શું કરું? બહુ કોશિશ કરી કે એ લોકો આપણને ઘરની બહાર ન કાઢે, પણ સાચું કહું બા, આ દુનિયામાં કોઈ કોઈનો નથી હોતો. હા બધાને કામા પુતરવાલા હોય છે. એ લોકોને બરાબર ખબર હતી કે તમારી મારી પાસે કંઈ નથી, એટલે આપણને તમે કેમ અહીંયા ને અશોકભાઈ તમે કેમ રડો છો? કંઈ હું નહીં, તો આમથી આવતો હતો ને તો ભાળી ગયો. હા, કંઈ અને નહીં. રડો છો કાંઈ એવી વાત છે? ના ના, બાની તબિયત થોડી ખરાબ હતી એટલે. તમારી તબિયત ખરાબ હતી એટલે? હા પણ તમે તો આદિભાઈ ઘરે રહેતા હતા, ત્યાંની તબિયત ખરાબ જ છે ને. પણ મને કેમ લાગે છે કે તમે કંઈક મારાથી છુપાવો છો? હા, એવું કંઈ નથી અશોકભાઈ, તમે જાઓ, આપણે પછી વાત કરીશું. નહીં, હા, તમારી આંખોના આંસુ રહ્યા ને એ કંઈક તો મને કહે છે. જુઓ, મારી વાત સાંભળો, જે વાત હોય ને એ મને કરો. બેટા, હા, જેનું કોઈ ન હોય ને એને તો છે ને ચારે દિશાના વાયરા વાય. એને તો એના લુગડાઈ એનો સાથ ન દે. લોકો દીકરા અમથા નથી માગતા હોતા. એટલે તમે હું કહેવા માંગો છો હું એટલે કાંઈ એમ સમજો નહીં. કે અમને લોકોને ઘરની બહાર કાઢી મૂક્યા છે. મારા સાસુએ કીધું કે અમારા ખર્ચા એ લોકોથી ઉપડતા નથી. 2 રોટલી બાની અને 2 રોટલી માની, એવી ગણતરી કરવા જઈએ તો 3 સમયની 12 રોટલી કરવી પડે છે અમારા માટે. એટલે એ લોકોએ અમને ઘરની બહાર કાઢી મૂક્યા. ઘરની બહાર કાઢી મૂક્યા? હા તો આવી હાલતમાં તમે ક્યાં જાઓ? અને તમે તો બીમાર છો. હા, જઈશું ક્યાં? જવાનું નથી એટલે તો અહીંયા બેઠા છે. કે જવા જેવું હોત તો રોડ ઉપર થોડા બેઠા હોત. મને તો ઠીક છે, પણ મને મારી આ દીકરીની ચિંતા છે. હું તો ખર્યું પાન છું ભાઈ. કાલે મારું પ્રાણ પંખેરું ઉડી જશે તો મારી આ દીકરી ક્યાં જશે? એને ભાઈ નથી. ભાઈ હોત તો ભાઈના આશ્રય પડી રહેત. હો, આ તો બહુ દુઃખની વાત કહેવાય. હે, બહુ દુઃખની વાત કહેવાય. પણ મારી વાત સાંભળો, તમે મારી ઘરે હાલો. ના તમારા ના અશોકભાઈ, અમારે કોઈની ઉપર નથી પડવું. હું જાણું છું કે તમે અત્યારે લાગણીમાં વહીને અમને આ કહી રહ્યા છો, પણ કાલ સવારે તમારા ઘરેથી નીકળીને પછી બીજો કોઈ રસ્તો અમને નહીં મળે. એના કરતાં સારું છે કે અત્યારે જ અમને ખબર પડી જાય કે અમારે શું કરવું જોઈએ. હા ભગવાન ધક્કા મારે ત્યારે જ તો માણસને ભાન આવે ને કે પોતાના માટે એને શું કરવું જોઈએ. જો મારી વાત સાંભળો તમે. હું કહું છું, મારે પરિવારમાં કોઈ નથી. હું એકલો જ રહું છું. અને હું આજથી તમને મારી બેન માનું છું. હા, અશોકભાઈ, જે બોલો એ જો વિચારીને બોલજો. હા બેટા, બેન શબ્દ બહુ મોટો છે. કાલ સવારે મારું દિલ તૂટશે ને તો પછી મારી પાસે કોઈ રસ્તો નહીં બચે. નહીં નહીં, જુઓ, એવું કંઈ પણ થાય ને એ હું કાંઈ નહીં કરું. અને બીજી વાત એ કે મારે કોઈનો સહારો નથી બેન. હું એકલો, શું કહેવું, આખો દિવસ તો મારો કામ પર જાઉં ને ત્યાં નીકળી જાય છે. પણ સાંજે જ્યારે ઘરે આવું ને ત્યારે બસ હું અને હારે મારા વિચારો જ હોય છે. સમજ્યા તમે? અને જો પહેલાં આપણે તમતારે હોસ્પિટલ જવી, તમારી દવા લઈ આવવી અને ત્યાંથી છે ને મારે ઘરે જવું. હાલો, ઊભા થાવ. અરે વાહ, તમે આવી ગયા ઘરે. આવી રીતે મોડા આવવાના હોય તો ફોન કરવો હતો ને તમારે. ફોન બંધ કરી દીધો જ મેં. કેમ? ઉઘરાણીવાળાના ફોન ઉપર ફોન આવે જ ને એટલા માટે સ્વિચ ઓફ. હવે કરે મને ફોન.
પૈસાનો બંદોબસ્ત કરવા ગયો હતો પણ કઈ મેળ ન પડ્યો. લ્યો સમજાતું નથી કે શું કરવું હવે. જુઓ પણ એક વાત કહું તમને, હવે છે ને બધું ઓકે થઈ જશે. તમારે જરાય ટેન્શન લેવાની જરૂર નથી. કેમ તારા પિયરમાંથી ગાડુભાઈને રૂપિયા મોકલવાના છે? ના, હા? પિયરમાંથી તો પૈસા નથી આવવાના, પણ આપણા ઘરમાં જે નડતર હતું ને એ નડતરને અમે હંમેશા માટે દૂર કરી દીધું છે. એટલે એમ કે ભાભી અને એની માને છે ને હંમેશા માટે આ ઘરની બહાર કાઢી મૂક્યા છે. ચાલો સરસ, સારું કામ કર્યું. સાચું કહું ને તો આજે તો હું બહુ ખુશ છું. આજે છે ને તો આપણે હોટલમાં પાર્ટી કરવા જઈએ. હા એ વાત સાચી. હમ? બહાર જઈએ, ટેબલ પર બેસીએ, બહાર જમશું અને ત્યાં પછી ઓલા બધા આવશે, મને પકડશે, મારશે, તને મારશે. માર ખાવા જવું જ બહાર? મને એવું કરવા મારે? જુઓ આદિ, તમે છે ને આવી રીતે ગુસ્સો ના કરો, બધું જ થઈ જશે. આપણા ઘરમાં જે જો એ લોકો ગયા છે ને તો ખર્ચો ઓછો થયો છે, કાંઈ વાંધો નહીં. આ ઘર છોડીને જતા રહ્યા મને ગમ્યું, પણ એક જે સમાચાર મળ્યા છે ને અશોકના, શું સમાચાર મળ્યા છે અશોકના? એના કોઈ દૂરના મામા હતા. હા, એણે વારસાઈમાં અશોકના નામે ઘણી બધી જમીન આપવાનું નક્કી કરી દીધું છે. આટલી વારમાં? ઓફિસમાંથી મને ફોન આપ્યો હતો અશોક કે તો તમે અશોક પાસે મદદ માંગો. હવે અશોક નાનો માણસ નથી રહ્યો, કરોડોની જમીનનો માલિક થઈ ગયો છે. તે એની પાસેથી આવી રીતે એના મામા માની કેમ ગયા બધી મિલકત આપવા માટે? એના મામાની મનની મરજી. હું ન પૂછવા જાઉં ને કે એનો મામો કેમ માની ગયો, પણ એનો- અને મારે ને એને શું લેવા દેવા, અને એને એના મામા હારું બનતું હશે તો એના મામા એના ઉપર દયા ખાધી હશે, પણ મને જ્યાં- નથી ખબર. જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી અશકાને કોઈ બોલાવતું નહીં ગામમાં. મને ખબર નહીં. અત્યાર સુધી તો કોઈ દિવસ આપણે ત્યાં જ્યાં સુધી કામ કર્યું છે ને એણે, એના સગાવાળાનો ફોન કોઈ દિવસ એના ઉપર આપ્યો નથી. હું એ જ કહેતી હતી તમને કે એમની મેં વાતો બહારથી સાંભળી હતી ને ત્યારે એમની કોઈ વેલ્યુ નહોતી, અને ઘડીકમાં જે માણસની કાંઈ વેલ્યુ ના હોય એ કરોડપતિ બની જાય એટલે ક્યાં વાત જાય આદિ? એ જ વિચારું છું કે આપણું તો કોઈ દૂરનું સગું એવું નથી કે જે આપણે નામે કરોડો રૂપિયા મૂકતા છે. કોઈ યારે સંબંધ સારો રાખ્યો હોય તો કરે ને. મતલબ કે જો મને એમ લાગે છે કે તને ભાભીની સાથે આ ઘરની બહાર કાઢી મૂકવાની જરૂર હતી. અફસુકનિયાળ તો તુંય છો આ ઘરની મોટી નોટ. મને એવું કરવા કહો છો તમે? ટેન્શન તમારું, અને દર વખતે છે ને તમે મારી ઉપર રોન ફાડો. તો સંબંધ નથી રાખ્યો એવું કોને કહે તું ઘરમાં? હા, તમને તને કેમ શું એ- ખબર છે કે આ ઘરની અંદર અમે કેટલા લોકોના સંબંધ સાચવ્યા છે, આ તો મેં- કેટલા લોકોને મદદ કરી છે, અત્યારે એ જ અમારી મદદ નથી કરતા, એ ખબર તને? પણ હું એ જ કહું છું કે આપણે જ્યારે જરૂર છે ત્યારે કોઈ બોલાવે છે આપણને. હું હોશિયારી નથી કરતી, પણ એક વાત, 100 વાતને એક વાત કે તમારા જે લાઈફમાં અત્યાર સુધી ચાલતું હતું, અત્યાર સુધી આપણે નાની મોટી વાતમાં ડખા થતા હતા ને, આ બધું ભાભીના હિસાબે થતું હતું. એ આ ઘરમાં છે ને અપશુકન્યાળ હતા, એ તો હતા, પણ હારે હારે એની માય હતી મફતનું ખાવાવાળી. પણ હવે જતા રહ્યા છે ને. જતા રહ્યા, હવે બધું સારું થઈ જશે. જોજો, આમ તમે આંખ બંધ કરીને આંખ ખોલજો ને ત્યાં તમને બધા સારા સારા સમાચારો આવવા મળશે. તું ન જતી રહેતી જોજે. હા, હા, એટલે કેમ કે જે લોકો રૂપિયા માગે છે ને એ ઉઘરાણી માટે કદાચ રાતના ઘરે પણ ઘૂસી જાય, શરમ કરો. ચોરની જેમ, અને ડરને મારે તું કદાચ ઘર છોડીને ભાગી ન જાતી. શરમ નથી આવતી તમને આવું બધું બોલતા? ચોરની જેમ આવે ને હું ડરીને ભાગી જાઉં? હું તો ખુશીના સમાચાર આપું છું, તમારે ખુશ થવાનું હોય આ વાતથી. ખુશીથી તો ખુશ થયો છું, પણ મેં કીધું એમ અશોકને રૂપિયા વાળો થતા જોઈને મને જરાય ખુશી ન મળે. હા, તો એ તો મને ના મળે. અને એ પણ અચાનક, અને આજના દિવસની જ વાત છે પાછી. આજના દિવસમાં જ એની પાસે આટલા રૂપિયા કેવી રીતના આવી શકે? કોને ખબર, પણ જે હોય તે. અશોકની તો લોટરી લાગી ગઈ, એની લાઈફ તો આખી ચેન્જ જ થઈ ગઈ. ક્યાં હતો અને ક્યાં આવી જશે, વિચાર કરો તમે. હા, બધું બદલાઈ ગયું. ખાઈ નહીં, તું ચા બનાવ ને ચા પા મને, માથું દુખે છે મારું. મોઢું તો કોઈ દિવસ સીધું જ ન હોય. ઉઘરાણી વાળા આવીને તને ધબધબાઈ નાખે ને તો હું ભાગી જાઉં. આ દૂધ કેમ નથી પીધું? મારું પેટ બહુ ભરેલું છે બેટા. આટલું એ છે ને પેટમાં જાય ને એટલી જગ્યા નથી. દવા લીધી? અરે દવા હું તને લઈ લીધી. તો સારું. બા, કેવું કહેવાય નહીં, હા, માણસનો સમય ફરતા વાર નથી લાગતો. હાસ તો. જો ને, એક દિવસ આપણે ત્યાં નીચે સૂતા હતા, હા,
કોઈ બોલાવતું નહોતું, કોઈ માન સન્માન નહોતું આપતું, અને હું તો રોજ માર ખાતી હતી. બેટા, માન સન્માન સુવાનું એ તો બધી વાત ઠીક છે, પણ આપણને બે ટંક પેટ ભરીને ખાવાય નહોતું મળતું. દૂધ તો હાથમાંથી લઈ લેતા હતા આપણા. ને મારા લીધે તારે કેટલું સાંભળવું પડતું હતું બેટા. અને અહીંયા તો એક માગીએ ત્યાં 10 વસ્તુ હાજર કરે છે અશોક, નહીં? તમને ખબર છે બા, હા અશોકભાઈ દિલના બહુ ભોળા માણસ. હા હો બેટા. મારા સાસરીવાળા એમ માનતા હતા કે એમના દીકરાને હું ખાઈ ગઈ છું, અને મારી સાસરીવાળા નહીં, દુનિયાના ઘણા લોકો આવું વિચારે છે કે એમના દીકરાનું મૃત્યુ થાય ને તો કારણ વહુ જ હોય છે. હા પણ હું એ નથી માનતી. જ્યારે કોઈ ગરઢા માણસ મરે ત્યારે એમ કેમ નથી કહેતા કે એની બૈરી એને મારી નાખ્યા, પણ જ્યારે જુવાન દીકરો મરે એટલે વહુએ જ મારી નાખ્યો. જુવાન દીકરો મરે પણ લગ્ન પછી મરે ને તો બધા જ એની પત્નીને દોષ આપે છે. અરે લગ્ન ન કર્યા હોય અને એમનો દીકરો મરી જાય તો એ કોને દોષ દે છે? એ વખતે માં પોતાની ઉપર કેમ દોષ નથી લેતી કે હું અપશુકનિયાળ છું, મારો દીકરો મરી ગયો? એ જ વાંધો છે ને. માણસો સંબંધ પણ સહુલિયત પ્રમાણે બનાવે છે. આ કહેવાય છે ને કે ચામાં માખી પડે ને તો ચા ફેંકી દે, પણ ઘીમાં માખી પડે ને તો ઘી ફેંકવા ન જાય, ત્યારે માખીનો વાંક આવે. હા, વાત તો તારી સાચી છે, પણ આ ઉપરવાળો છે ને, તારી નીતિ સાચી હતી, મારી એ નીતિ સાચી હતી ને, તો એણે આપણા માટે અશોકને ભગવાન તરીકે મોકલ્યો બેટા. નહીતર ક્યાં અશોકની ને આપણી કોઈ ઓળખાણ? હા બા. અને આપણે બહાર રસ્તા પર બેઠેલા એ અજાણ્યો માણસ આપણને એના ઘરે લઈ ગયો. હા, જેટલા મારા સાસરાવાળામાં અપશુકનિયાળ માનતા હતા ને, અશોકભાઈ એટલી જ શુકનવંતી માને છે. કહે છે કે જ્યારથી આપણે આ ઘરમાં આવ્યા ને ત્યારથી એમનું બધું સારું જ ચાલે છે. ધંધો ડબલ થઈ ગયો છે, એમને બીમારીઓ હતી એ પણ જતી રહી છે, અને મગજથી પણ એ શાંત છે, કારણ કે ઘરમાં બોલાચાલીવાળું કોઈ માણસ છે. એ માણસને છે ને પરિવાર નહોતો ને એનો, એટલે એને પરિવાર મળ્યો ને બેટા, એટલે એને પરિવારની કિંમત ખબર છે. હા, સાચી વાત છે. અને જેની પાસે છે એને કદર નથી હોતી. હા, દુનિયા અજીબ છે. બધાને બધું મળતું નથી. લોકો હંમેશા જે નથી ને એની પાછળ દોડ્યા કરે છે, અને જે એની પાસે પડ્યું છે ને એની કદર નથી કરતા. જોવો ને, આપણી જ વાત કરી લો. જ્યાં આપણે હતા ત્યાં આપણી કોઈ કદર નહોતી, પણ અશોકભાઈ એ આપણને ભગવાન માને છે, દેવીની જેમ આપણી પૂજા કરે છે, કારણ કે અશોકભાઈને એવું લાગે છે કે ઘરમાં સ્ત્રી છે ને એ લક્ષ્મીનું અને સરસ્વતીનું સ્વરૂપ છે. નોકરીએથી આવે ને એટલે છે ને તને તો પૂછે જ છે કે બાને દવા દીધી, ખાવા દીધું, દૂધ દીધું, પણ મારી પાસે આવીને મને પૂછે કે બા આજે તમને કેવું છે, બા તમે ખાધું, બા કાંઈ જોઈએ છે, કાંઈ બીજું કાંઈ ખાવું હોય તો લાવી દઉં, આવું બધું પૂછે છે બેટા મને. અરે હું તો કહું છું કે ભગવાને એને દીધું છે ને એના કરતાં એ 10 ગણું દે અને અશોકને ખૂબ સુખી રાખે બેટા. એવા મારા અશોકને આશીર્વાદ છે અંતરના. હા, એકદમ સાચી વાત છે તમારી. તમે આરામ કરો. હા બેટા. હું મારા બધા કામ પતાવું. હવે તો એવું લાગે છે ને કે હું સાજી થઈ જઈશ, મને દવાને ખોરાક સારો મળે છે એટલે. હા, તમે આરામ કરો. આદિત્ય, હમણાં દલાલનો ફોન આવ્યો. એ કહેતો હતો કે માણસને મોકલે છે જેને આપણું ઘર ખરીદવું છે. જે આપણું ઘર લેવા માંગે છે ને એ લોકો આપણું ઘર જોવા થોડી વારમાં આવી રહ્યા છે. સારું, આ ઘર વેચાઈ જાય તો આપણે ઘણા લોકોને પૈસા ચૂકવી શકશું, અને મારી માથે જે ચિંતા ફરે છે ને એ બંધ થઈ જાય. જે થતું હોય એ સારા માટે થતું હોય, કંઈ વાંધો નહીં. આદિત્ય, ખબર નથી પડતી કે એવી રીતે વળી શું ભૂલ કરી કે આજે ભગવાને આ દિવસ આપ્યા. આખી જિંદગી આ ઘરમાં કાઢી, આખી જિંદગી આ ઘરમાં જ રહેવાની ઈચ્છા હતી, આ ઘરમાં જ વિતાવવાની હતી, પણ ખબર નહોતી કે આ ઘરમાં આવી હાલત થશે. એવી પણ નહોતી ખબર કે આ ઘરની અંદર હાલત આટલી કફોડી થઈ જશે કે આપણે આ મકાન વેચવું પડશે. અને ખબર છે, આ ઘરની અંદર તું અને તારો ભાઈ નાના હતા ને ત્યારે હું અને પપ્પાએ પ્રવેશ કરેલો. આ ઘરની અંદર અમે લોકો તમને પાપા પગલી ભરતા જોયા છીએ, તમને રમતા જોયા છે, હસતા જોયા છે.
આ વર્ષો વિતાવ્યા આ ઘરમાં ને હવે હવે આ ઘર નથી રહ્યું એમ જ ને આ ઘર આપણી સામે જ તે વેચાઈ જશે તમને ખબર છે ફેક્ટરીના બધા સામાનો જ્યારે વેચ્યા ને મશીનો વેચ્યા ને ત્યારે મને પણ આટલું જ દુઃખ થયું હતું અને સૌથી મોટી વાત શું છે ખબર શું કે જે આપણે ત્યાં કામ કરતો હતો અશોક એને મશીનરી વધારે પૈસા દઈને ખરીદી લીધી જે એ ફેક્ટરીમાં કામ કરતો હતો એ જ તે પોતે હવે માલિક બનીને બેઠો છે એને પૈસા વધારે એટલે જ આપ્યા હશે મને કે કદાચ હું આ થોડાક લેણામાંથી બહાર નીકળું મેં થોડા ઘણા બધા પૈસા બધાને ચૂકવ્યા પણ તેમ છતાંય પૂરું થઈ શકે એમ નહોતું અશોક વધારે મારી મદદ કરી શકે એમ નથી એણે તો ના પાડી દીધી અને એ પણ મને બહારથી ખબર પડી કે આ બધું અશોકે કર્યું છે મમ્મી જેની પાસે કાંઈ નહોતું એની પાસે આજે બધું જ છે અને આપણી પાસે બધું હતું તો આજે કાંઈ નથી નસીબના ખેલ બેટા કહેવાય ને કે જ્યારે કિસ્મત આપણી સાથે ન હોય ને ત્યારે કંઈ ન મેળવી શકાય અત્યારે આપણા નસીબ બહુ પાંદરું છે આપણને કંઈ મળે એમ નથી તું વિચારી લે ને કે આખી જિંદગી જેને જાહો જલાલીથી જીવી છે એને આજે આ દિવસ જોવાનો વારો આવ્યો ના ઘર રહ્યું ના બીજું કંઈ વિચાર્યું નહોતું ને એવી વસ્તુ થઈ રહી છે એમ પણ નહોતી ખબર કે આજે આપણે આ છત વિનાના થઈને આ ઉંમરે મારે ભાડાના મકાનમાં રહેવા જવાનું થશે જિંદગીભર ભાડુવતને આ ઘરમાં રાખ્યા છે આજે મારે ભાડુવત બનવું પડશે હા એવું જ થશે મને પણ દુઃખ થાય છે કે આ ઉંમરે તમને આ બધું હું દેખાડી રહ્યો છું કદાચ મોટા ભાઈ હોત ને તો અમે બંને ગમે તેમ કહીને આ ઘર ન વેચાવા દેત પણ એના ગયા પછી મારી હિંમત તૂટી ગઈ સથવારો જતો રહ્યો સાચી વાત છે તારી પહેલાં તારા બાપુજી ગયા અને પછી તારો મોટો ભાઈ એના ગયા પછી તો જાણે આ ઘરને નજર લાગી ગઈ આપણું નસીબ રાતોરાત પલટાઈ ગયું હોય ને એમ લાગે છે કે હસતો રમતો એક પરિવાર હતો જેને એક ઝટકામાં વીખી નાખ્યો કહેવાય ને કે માણસ ઈચ્છે ને તો પથ્થરમાંથી પણ રૂપિયો પેદા કરે પણ હરી ઈચ્છે ને તો 1 મિનિટમાં બધું જ સંકેલી લે આ લોકો ક્યારે આવે છે મકાન જોવા અને એ લોકો સાથે બરાબર વાત તો થઈ છે ને બ્રોકરને કીધું છે ને કે અમારે પૈસાની બહુ જરૂર છે ને અમારે કેશ પૈસા જ જોશે બધા હા કહી દીધું છે બધી વાત કરી છે આદિત્ય આમ જોવા જઈએ તો અડધો સામાન તો પેક જ કરી રાખ્યો છે કે જો આ લોકો ઘર જોઈ જાય અને રૂપિયા આપી જાય તો આપણે અત્યારે જ ખાલી કરી દઈશું એમ જ ને હા પૈસા આપતા હોય ને બધી વાતની ચોખવટ થઈ જાય તો આપણે જતા રહીએ બીજું શું પણ એ લોકો હજી આવ્યા કેમ નહીં ખબર નથી પડતી ક્યારના રાહ જોઈએ છે તમે એને ફોન કર્યો તો એ કહે છે કે મકાન તો જોયેલું છે એટલે એને કેવી રીતના મકાન જોયેલું હોય છે ખબર નહીં કેવી રીતે કદાચ આગળ દલાલ આવ્યા હતા ને એને આપણા ઘરનો વિડીયો અને ફોટો લીધા હતા તો બની શકે કે એને જોયું હોય તો સારું હવે જે થવાનું છે ને એ બહુ ખોટું થવાનું છે પણ શું કરીએ જે થઈ રહ્યું છે તો અશોક હા તું અહીંયા હા હું અહીંયા અને હવે તો હું અહીંયા જ રહેવાનો છું આમ કહે તો એટલે શું બોલે છે અહીંયા રહેવાનો છે એટલે સમજાણું નહીં નથી સમજાણું અરે
આ મકાન મારે ખરીદવાનું છે. શું મકાન તું લેવાનો છે? હું મકાન તું હું મકાન કેવી રીતે લઈ શકે? કેમ? મદદ કરવા માંગે છે મારી. કોણ મદદ કરવા માંગો છો? મને ખબર છે તે આ મશીન પણ ખરીદ્યા હતા અને અત્યારે તું મકાન પણ લઈને મને આ લેણામાંથી બહાર કાઢવા માંગે છે. ખરેખર પહેલાં મને ઈર્ષા થઈ હતી કે તારી પાસે આટલા કરોડો રૂપિયા રાતોરાત જમીન તને મળી તારા મામાની, અને હવે મને એમ થાય છે કે સારું કર્યું તને કંઈક તો મળી, જેથી કરીને તું મારી મદદ કરે છે. હું હમણાં જ દસ્તાવેજ તારા નામ પર કરી આપું છું. હા એક મિનિટ. મકાન છે ને હું મારા નામ પર નથી લેતો, તો કોના નામ ઉપર લ્યો છો? મારી બેનના નામ પર. બેન? હા. તારું તો કોઈ નથી. હા કઈ બેન? તમારું તો કોઈ નથી એના મામાની છોકરી એ છે. હા હા, હા હા, બની હા. શકે એના નહીં. માટે તો તો હા, મારી બેન એ છે કે સગી નથી, પણ સગીથી નહીં, વિશેષ. સગાથી વિશેષ. હા. હા હા ક્યારેક ક્યારેક લોહીના સંબંધ ન હોય તો બનાવેલા સંબંધ હોય ને, જેમ કે ધર્મની બેન ધર્મનો ભાઈ એમ, હે ને? ધરમની બેન. તો નસીબદાર કહેવાય એ બેન કે જેને તારા જેવો ભાઈ મળ્યો. હા એ જ. બહુ સારું કહેવાય. જે હોય તે તું અમને પૈસા આપે ને અમે એના નામ પર આ મકાન કરી દઈશું બસ. નહીં નહીં, પેલા મારી બેનને તો બોલાવું, એ જરીક જોઈ લે. હા હા તમારી બેનને છે ને આ મકાન ગમી જ જશે. હા હા હા. બેન આવજે તો. મીરાબો હા. ભાભી મીરાબો તમે? હવે એક મિનિટ. ભાભી મીરા વહુ શું છે? મીર. મારું નામ મીરા છે. હા પણ જુઓ તું તો અમારા ઘરની વહુ અને મારા મોટા દીકરાની પત્ની. હા, પણ આ ઘર માટે તો એ પનોતી જ હતી ને. હે? હા. જ્યાં સુધી આ ઘરમાં રહીને ત્યાં લગી બેચારી હેરાન જ થઈ. પણ એક વાત કહું, તમે એને ઘરની બહાર કાઢી મૂકી ને ત્યારે જ હું એને મળ્યો, અને હાસું કરવું ને તો આખી જિંદગી આની પૂજા કરું ને તોય ઓછું છે. કારણ કે તમારા માટે છે ને એના પગલા આપસુકનિયા હશે. હા, તમારા મનમાં એવું છે, પણ મારા માટે તો છે ને એણે મારું નસીબ ખોલી નાખ્યું. લેવા દે ભાઈ. હું અહીંયા કોઈની સિમ્પથી લેવા નથી આ. મકાન લેવું છે ને? મને આ મકાન બિલકુલ પસંદ નથી. તું આ મકાન લઈ લે ને પછી આ મકાનની એક એક દિવાલને પાડી નાખ. અહીંયા આ જગ્યા પર આ મકાનનું નામો નિશાન ન હોવું જોઈએ. ભાભી નફરત છે મને આ ઘરથી. આ મકાન હા, પપ્પાએ અને ભાઈએ એટલે કે બધાની યાદો જોડાયેલી છે. બધાની યાદો? પપ્પા અને મોટા ભાઈ તો છે નહીં ને તમારા? અને હું રૂપિયા આપું છું તો હું ડિસાઈડ કરીશ કે મારે શું કરવું છે. તમને ખબર પણ છે કે તમે શું કર્યું છે? મારી માં મરી ગઈ. તમારા લોકોના કારણે મારી માં મરી ગઈ. એટલે હવે મહેરબાની મારી સામે સારા ન થાવ. કોઈ શોખ નથી મને સંબંધો બનાવવાનો કે સંબંધો નિભાવવાનો. તમારી પાસે ભીખ માંગતી રહી, કરગરતી રહી કે મને આ ઘરમાં રહેવા દો. ટુકડો રોટલો ખાઈને તમે કહેશો એટલું કામ કરીશ. તમે લોકોએ તમારી ઓકાત બતાવી. રૂપિયાનો બહુ ઘમંડ હતો ને તમને લોકોને. હવે આ ઘર મારું છે એટલે આ ઘરમાં મારે શું કરવું ને એ મારે નક્કી કરવાનું છે. અશોક, સાઈન કરાવવા લોકો પાસે ને રૂપિયા મોઢા પર માર. હાલ્યો રૂપિયાને તમારી ફાઇલમાં સાઈન કરી આપો. સહી ને હા. કરી આપીશું. ભાભી ક્યારે? હમણાં જ હમણાં જ. જા ફાઇલ લઈ આવો. હેતલ ફાઇલ લઈ આવ. જરાક તો વિચાર કરો. માનું છું ભાભી કે અમે તમારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું, પણ અત્યારે આવી પરિસ્થિતિમાં તમે મદદ પણ કરી જ રહ્યા છો ને. હા મીરા. સાઈન. તમારા મમ્મી સાથે જે કંઈ પણ થયું એ વાતનો અમને અફસોસ રહેશે. સાઈન. તમારા સ્વભાવમાં આટલો બદલાવ મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આવો દિવસ પણ જોવાનો આવશે. જો, મારી વાત સાંભળો. વ્યક્તિ છે ને એવું હોતું નથી, પણ
એને છે ને એવી વ્યક્તિ કરી દેવામાં આવે છે. અને જ્યાં સુધી વ્યક્તિમાં સહન શક્તિ હોય ને ત્યાં સુધી સહન કરે, પછી એ ભાંગી જાય છે, તૂટી જાય છે. તો ચાલો નીકળો હવે. થોડો સમય સામાન લેવા માટે. મને આપ્યો તો, મેં પણ સમય માંગ્યો તો ને. દયા, એક મિનિટ, હજી મારી વાત પૂરી નથી થઈ. જ્યાં સુધી હું બોલીશ ને ત્યાં સુધી બધા સાંભળશે. તમને લોકોને શું લાગે છે હું તમારા જેવી છું? નીચ, નાલાયક. આ મકાન મેં એટલા માટે લીધું હતું કે હું તમારી મદદ કરવા માંગતી હતી. મકાન નથી જોઈતું મારે તમને લોકોને એટલો અહેસાસ કરાવવો હતો કે તકલીફ કોને કહેવાય. મારી માં મરીને તે દિવસે મેં નક્કી કર્યું હતું કે તમને સબક શીખવાડીશ. મારે મકાન કે રૂપિયા કંઈ નથી જોઈતું, અને મહેરબાની તમારો કોઈ સંબંધ પણ હવે મારે નથી જોઈતો. હું આ ઘરમાં જગ્યા કરવા નહોતી આવી, માણસાઈ રીતે તમારી મદદ કરવા આવી હતી. આ ઘર મારા પતિનું બનાવેલું છે. આ ઘરની એક ઈંટ પણ આમ તેમ થાય ને તો મારો જીવ નીકળી જશે. એટલે હવે ઘર વેચવાની વાત ન કરતા. જ્યાં સુધી જીવો ને ત્યાં સુધી જતન કરજો. અને 5 પૈસાની માણસાઈ બચી હોય તો કોઈના જીવ ન લેતા. ચાલો શોખ.